હલો ખેડૂત ભાઈઓ, હું જયંતિભાઈ ગોધાણી ખેતી કા ખજાના ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે આ કપાસની વાત કરવાની છે. જો આ કપાસ છે ને એ તારીખ 2/6/24 રોજ વાવેલો છે, એટલે કે ચોપેલો છે, બરાબર. આપણે ડ્રીપમાં ચોપેલો હતો વાવણી પહેલાં અને આજે તારીખ થઈ 23/8/24, બરાબર. તો આ કપાસ થયો 2 મહિના અને 21 દિવસનો. તો આની હાઈટ જુઓ 5.5 ફૂટ થઈ છે ને એનો ફાલ જુઓ, બરાબર છે. તો આમાં છે કે નહીં, આવો કપાસ થવાનું કારણ છે તો આમાં બધા જ સૂક્ષ્મ તત્વો નાખેલા છે. હા, બધા સૂક્ષ્મ તત્વો મૂળમાં આપેલા છે અને ઉપર છંટકાવ કરેલો છે. જો આમાં કેલ્શિયમ, બોરોન, મેગ્નેશિયમ, ઝીંક અને બધી જ જાતના એસિડો, બરાબર. હ્યુમિક એસિડ છે, જીબ્રિક એસિડ છે, અથવા તો બીજા જે આવતા હોય બધા એમ. તો જો આમાં કોઈ જાતની તમને આમ ખામી લાગે છે, બરાબર છે. આ કોળ જુઓ, આ ફાલ જુઓ, આ ફૂલ ટોપ ઉઘડ્યા છે, જો આ, બરાબર છે. આમ ફૂલનો ઉઘાડે બહુ ટોપ છે, આમ ફાલ આમાં જુઓ, બરાબર છે. પછી એનામાં ઝીંડવાય એટલા જ છે, હમણાં બતાવી દઉં. જો આમાં ઝીંડવા એટલે જ બેઠા છે. આ છોડવામાં 30-35 ઝીંડવા છે બધા થઈ. જો આવી રીતે આમ પાંદડા અડાવી જાય છે, દેકોર કરવા પડે. અને સાપવા ને ફૂલ ને એ બધું થઈને જોઈએ તો 100-150ની સંખ્યામાં છે, બરાબર. તો આ કપાસ આવો થવાનું કારણ મેં તમને ગણાવ્યું ને કે બધા જ સૂક્ષ્મ તત્વો આમાં નાખેલા છે. તો તમને એમ થતું છે કે આટલા બધા સૂક્ષ્મ તત્વો તો ખેડૂતભાઈને પોસાય કેમ, એ તો કેટલા મોંઘા આવે, બરાબર. તો આમાં એવા સૂક્ષ્મ તત્વો નાખેલા છે કે એ જુદા સ્વરૂપે નાખેલા છે. જેવા દુકાને આપણે એગ્રોમાંથી લાવી એ નહીં, એમ જુદા સ્વરૂપે નાખેલા છે. અને એ સૂક્ષ્મ કે આટલા બધા સૂક્ષ્મ તત્વો જો નાખીએ તો કેટલા મોંઘા પડે અને ખેડૂતની લાગત ક્યાં જાય, એમ દરેક ખેડૂત ભાઈને એવું થાય જ તે, બરાબર છે. તો આ સૂક્ષ્મ તત્વો એવી રીતના છે ને કે એ જુદા સ્વરૂપે નાખેલા છે. એમ આપણે જે નાખીએ ને એની કરતાં આમ નાખેલા નથી પણ આવી જાય, કારણ કે બીજી જે મુખ્ય વસ્તુઓ આપણે નાખી કે નહીં એમાં આ સૂક્ષ્મ તત્વો બધા આવી જાય એમ. તો એ સૂક્ષ્મ તત્વો કેવી રીતના આવે તો આપણે એ જોઈ. જો આમાં આપણે એક વસ્તુ જોઈએ કે આમાં જે દૂધ અને સૂંઠથી જે બેક્ટેરિયા બને ને, આપણે જાતે જ બને, અને રસોડાની જ આઈટમ, અને હાવ હેલા તરત બની જાય, એ બેક્ટેરિયાનો આમાં છંટકાવ કરેલો છે. અને સાથે એમાં ગોળનો છંટકાવ કરેલો છે, બરાબર છે. અને એ બેક્ટેરિયા આપણે જાતે જ હાવ બની જાય અને સસ્તા જ બની જાય હાવ, અને બધાને આવડે એમ, ખેડૂત વિજ્ઞાની થઈ જાય એમ. બીજું આમાં 10 પરણી અર્કનો છંટકાવ કર્યો છે. તેમાં મોટાભાગના સૂક્ષ્મ તત્વો આવી જાય. એમાં મોટાભાગની વસ્તુ છે ને એ હાવ મફતમાં જ મળે, એનો કાંઈ ખર્ચો જ નહીં, કાંઈ થોડીક મહેનત થાય, આપણે એ બધા પાંદડા લેવા જવાના ને એ બધું, બરાબર છે. આ એક મહેનતનું કામ છે થોડુંક, અને એ હાવ સામાન્ય એમ તરત થઈ જાય એવું છે. અને આ એનું કામ તમે જોવો છો. જો આમાં બીજી વસ્તુ કોઈ નથી નાખી, કાંઈ રાસાયણિક ખાતર ને એવું કાંઈ. જો જરૂર હોય તો નાખવું પડે, એવું કાંઈ નથી આપણે, પણ આમાં એવી કાંઈ જરૂર નથી, કારણ કે પેલું બધું જ આમાં એ આવી જાય છે. બીજું 10 પરણીમાં શું છે, હળદર આવે, આદુ આવે, બરાબર છે, હિંગ આવે, તીખી મરચી આવે, આવા 5-6-7 જાતના તમાકુ આવે, બરાબર. એ વસ્તુ આપણે લાવવી પડે, અને એનું કાંઈ બહુ એટલો બધો ભાવ હોય નહીં, બરાબર. એ પંપ 5 રૂપિયા પડે આપણને, આવી રીતનો છે. એ 10 પરણે અર્કનો વિડીયા બીજા યુટ્યુબમાં આવે છે, અને
હું તે એ મૂકવાનો છું, બરાબર છે. મારે બનાવેલું છે પણ ત્યારે વિડીયો નહોતો બની શક્યો. પછી આમાં છે ને 7 દિવસ જૂની, બરાબર, અથવા તો એથી વધારે જૂની હોય તો હાલે આમ. એ છાશ નાખેલી છે, બરાબર. તો એમાં છાશ છે ને એ નાઇટ્રોજનનો સ્ત્રોત છે. એમાં મેન વસ્તુ નાઇટ્રોજન આવે. પછી ફૂગનાશક છે, એનાથી ફૂગ આવે જ નહીં એ નાખો એટલે. જો આમાં છે ને એક પણ ફૂગની દવા આપણે રાસાયણિક ફૂગામાંની દવામાં આપણે નાખી જ નથી. જો એનો કોળ ને પાંદડા ને બધું તમે જોઈ લો, રાસાયણિક ફૂગની દવા જ નથી નાખી. તો આવું એનું કામ છે. આ મફતની દવા અને બધા સૂક્ષ્મ તત્વો એમાં આવે. આપણે વનસ્પતિ શાસ્ત્રમાં યુટ્યુબમાં તમે જોઈજો, એ પાંદડા અને વનસ્પતિ શાસ્ત્રમાં જે કેટલા જે ગુણો છે ને, આમાં 10-12 જાતના આપણે પાંદડા નાખીએ છીએ, 15 જાતના એ નાખીએ છીએ, બરાબર. તો એ ગૂગલ ઉપર સર્ચ કરજો એ બધા પાંદડાનો, તો એ કેટલો ફાયદો કરે છે ને એમાં કેટલા કેવા તત્વો હોય છે એમ. તો એ બધા તત્વો આને અસર કરે, બરાબર, આને ફાયદો કરે. કારણ કે આમાં શું છે, બીજા અત્યારે થીપ્સનો એટેક આમાં બહુ હતો, બરાબર. આ 5-6 દિવસથી આને દવા નાખી છે અને અતિ એટેક હતો એમ થીપ્સનો, અને લીલા તતડિયા હતા આમાં. તો એમાં છે ને મેં આમ યુટ્યુબમાં જોયું હતું કે આમાં શું આ લોકો દવા કહે છે આમાં નાખવાની એમ. તો એમાં બહુ ઊંચી દવાની વાત કરતા હતી. અત્યારે એટેક છે એટલે કે સસ્તી દવામાં કામ નહીં આપે. જે પ્રાથમિક આપણે સાટીક ને પ્રથમ એ આમાં કામ નહીં આપે, એટલે કે એનો પંપ થોડોક મોંઘો પડશે પણ એ જ છટાય એમ. એ લોકોને એવું કહેવું નહોતું એમ. અને ઘણા તો પોતાની કંપનીની દવાની જ વાત કરતા હતા, કંપનીનો માણસ હોય તો એ બધા કોઈક 200 રૂપિયા પંપ પડે ને કોઈક 250, ને એક જ તે દવાઈ બધું સાફ ને આવી બધી વાતો કરતા હતા. અને પછી ફૂગનાશક તો નાખવાની જ તે એમ. તો મેં આમાં છે કે નહીં, એટલો બધો એટેક હતો ને એટલે મેં પછી આમાં ફિપ્રોનિલ 40% અને ઇમિડા 40%, બરાબર, એ આમાં નાખેલી છે. એમાં આવડી છાશ 400 ml અને 500 ml 10 પરણી અર્કનું દ્રાવણ, બરાબર, આ વસ્તુ નાખેલી છે. અને રિઝલ્ટ તમારી સામે છે. જો આમાં કોઈ પણ જાતનો કવાનીથી 5-6 દિવસ દવા છાંટીને થઈ છે, અને 2 મહિનાની 21 દિવસનો આ કપાસ થયો છે. તો 10 પરણી અર્ક છે કે નહીં, એનો વિડીયો યુટ્યુબમાં આવે છે ને આપણે મૂકવાના જ છીએ, હું પણ મૂકવાનો છું. તો એ અને જે દૂધના બેક્ટેરિયા, બરાબર, જે દૂધના બેક્ટેરિયા બને કે નહીં, એ કેવી રીતે બને એ આપણે જાતે જ બની જાય. બહુ પાવરફુલ બેક્ટેરિયા બને એમ, અને મળની રંગત આખી ફેરવી નાખે. આ ટાઈપનું એનું કામ છે. તો ખેડૂત ભાઈઓ, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ દ્વારા જણાવજો. અને પહેલાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જય હિન્દ.